પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે 14 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। પાદરાના જાસપુર ચોકડી પર આવેલ ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં આજરોજ ગુજરાત સરકાર દ્વારા પાદરામાં બનાવવામાં આવી રહેલ પાણીની ટાંકી અને સમ સહિત તૈયાર થનાર 41 કિલોમીટર લાંબી પાઇપલાઇનના 4700 જેટલા કનેક્શનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોની, કારોબારી ચેરમેન સચિન ગાંધી, પાદરા ભાજપ શહેર પ્રમુખ દીપેશ પંચાલ સહિત પાદરા નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ ભાજપ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર પાદરા નગરજનોને અલગ અલગ વિસ્તારમાં પાણીની સમસ્યાથી છુટકારો મળે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે બાબતે ધારાસભ્યએ ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે સરકાર દ્વારા રૂપિયા 14 કરોડના ખર્ચે પાદરામાં એક પાણીની ટાંકી અને 2 સમ્પ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરકારની એજન્સી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને 5 વર્ષ સુધી આ તમામ નિભાવણી પણ સરકાર દ્વારા કરવામાં આવશે તે પ્રકારની માહિતી મળી રહી છે, જેના કારણે પાદરા નગરજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। પાદરા નગરનો વિસ્તાર જેમાં પાણીની લાઈનો જે વર્ષો જૂની હતી તે બદલવા માટે તેમજ જે રીતે વિસ્તાર પાદરા નગરનો વધવા પામ્યો છે તેને જોતા ગુજરાત સરકારશ્રી દ્વારા નવીન એક ટાંકી, 2 પાણીના સમ્પ અને નગરની તમામ લાઈનો નવીન કરવા માટે અંદાજિત 14 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજથી આ કામ શરૂ કરવામાં આવશે, જેથી કરીને પાદરા નગરના કેટલાક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન, પીવાના પાણી પહોંચવાનો પ્રશ્ન હતો તે દૂર થઈ જશે અને આવનાર આગામી વર્ષો માટે પણ પાણીની સમસ્યા ન થાય તે માટેનું આગોતરું આયોજન એ ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને આજરોજ તેનું ખાતમુહૂર્ત કરી કામની શરૂઆત કરવામાં આવેલી છે। આજરોજ અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ દ્વારા માં મહીસાગરના નીર જે પાદરા સુધી પહોંચી ગયા છે અને હવે જે ઘરે ઘરે પહોંચાડવાના છે એનું આજે ખાતમુહૂર્ત લગભગ અંદાજિત 13.5 કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે અને એમાં 2 સમ્પ જે એક અહીંયા સ્થળ પર બનશે રીફાઈ ચોકડી, એક પાણીની ટાંકી સમ્પ બનશે, એક પાણીની ટાંકી અહીંયા આગળ બનશે રીફાઈ ચોકડી અને અંદાજિત 7,500 જેવા હાઉસ કનેક્શન આ યોજનામાં છે અને પાદરાને પૂરતું પાણી મળી રહે અને શુદ્ધ પાણી મળી રહે એટલા માટે કનેક્શનો તમામ અને શુદ્ધ પાણી મળી રહે એવી રીતે ગુજરાત સરકાર અને અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્યએ પાદરાના 4 પ્રાણ પ્રશ્ન જે હતા એ જે વિધાનસભામાં વચન આપ્યું હતું, જે વડોદરા પાદરા 4 લેન રોડ, પાદરા જંબુસર 4 લેન રોડ અને ગેસ ઘરે ઘરે ગેસ જે પહોંચે એના માટેનું અને આ એક ચોખ્ખા પાણીનું વચન જે આપ્યું હતું અને ચોથું વચન એ પણ ટૂંક સમયમાં લગભગ 38 કરોડ રૂપિયાના ખર્ચે જે ગુજરાત સરકાર દ્વારા પાદરા નગરમાં દરેક જગ્યાએ ગટર જે કરવાની છે નવી એનું પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થશે।